નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ મોદીજીની જાહેરાત। ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈ મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન ધારકો માટે ખુશખબર। રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ। ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ જડાવવું, નામ ગમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રેશન કાર્ડની દુકાને કે મામલતદાર કચેરીએ ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જૂનથી ડ્રાઇવિંગ દંડ। ઓવર સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા પકડાશો તો 1000થી 2000 રૂપિયાનો દંડ થશે। લાયસન્સ વિના ડ્રાઇવિંગ તો તમારે 500 રૂપિયાનો દંડ અને સગીર ડ્રાઈવર જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો ભારે દંડ। આ સાથે વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યો છે। વળતર માટે સરકારે કરેલી સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનું કોર્ટની નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટનો હુકમ કર્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઘાતક વાયરસ। ગુજરાતના સાબરકાંઠા, ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસને દેખા દીધા છે। આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેના કારણે 4 બાળકોના મોત થયા છે, જ્યારે 2ની સારવાર ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સાફિલિટીસ એટલે કે મગજની બળતરા જેવા છે। તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડ ફ્લાય જેવા વાહકો જંતુઓ દ્વારા ફેલાય છે। તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 54 તાલુકામાં જળબંબાકાર। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ પડ્યો છે। વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ એ થઈ હતી કે ગ્રામ્ય વિસ્તારના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ નવસારીના ગણદેવીમાં સૌથી 6 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડમાં 4.75 ઇંચ, ખેર ગામમાં 4.5 ઇંચ વરસાદ, કપરાડા, ચીખલી, પારડીમાં 3.75 ઇંચ વરસાદ, ઉમરગામ, ધરમપુર, વાસંદા, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોને સમૃદ્ધ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મકાઈના ખેડૂતોને તેમના ઉપજને યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવના માધ્યમથી
મૂળ 4 દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે।